તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે મૂળ વ્યારાના રહેવાસી અને કેનેડામાં સેટલ થયેલા પતિ પત્ની પર એક શિક્ષિકાએ પોતાના દીકરાને કેનેડામાં સેટ કરવાના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ સાથે કેસ કર્યો છે। ત્યારે આ દંપતી ફરી કેનેડા ભાગી જાય એ પહેલા તાપી પોલીસ એની ધરપકડ કરે છે કે કેમ તે મોટો સવાલ। મૂળ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના રહેવાસી અને હાલ કેનેડા રહેતા પતિ પત્ની પર લાખોના ફ્રોડનો કેસ નોંધી વ્યારા પોલીસ, જેમાં મળતી માહિતી મુજબ પરમનન્ટ રેસિડેન્સી પરમિટ અપાવવાની લાલચે તાપીમાં 25,83,000 પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર ઘટનામાં માસ્ટર માઇન્ડ મૂળ વ્યારાના આરોપી પ્રિયાંક રશ્મિકાંત વ્યાસ અને તેની પત્ની રિધિકા પ્રિયાંક વ્યાસ પર શિક્ષિકા નંદાબેન શાહે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ વ્યારાના રહેવાસી નંદાબેનના પુત્ર પાર્થને કેનેડામાં બર્ગર શોપની ફ્રેન્ચાઇઝી આપવાના નામે આરોપીએ પૈસા પડાવી તેમની સાથે છેતરપિંડી કરી છે અને એ ફ્રેન્ચાઇઝી બીજા કોઈને આપી દીધી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં આરોપી ફરીથી કેનેડા ભાગી જાય તે પહેલા તાપી પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું। અને આ સમગ્ર ઘટનામાં સવાલ એ પણ ઊભા થાય છે કે આરોપીએ આવા બીજા કેટલા લોકો સાથે કર્યું છે એ પણ તપાસનો વિષય છે। હવે સમગ્ર ઘટનામાં આરોપી જેલના સળિયા પાછળ ધકેલાય છે કે વિદેશ ભાગી જાય છે તે જોવું રહ્યું। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામી, તાપી।